હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું જીવી પટેલ સર દ્વારા હાર્દિક સ્વાગત છે. 12th કોમર્સ ગુજરાતી મીડિયમ એકાઉન્ટ એના અંદર ભાગ 1 ચેપ્ટર નંબર 4 એમાં આજે આપણે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન એને લગતી બાબતના જે દાખલાઓ છે એનો અભ્યાસ કરવાનો છે. તો આપણને પ્રશ્ન નંબર 10માં જે માહિતી આપેલી છે એના આધારે આપણે મિલકતો અને દેવાનું જે પુનઃ મૂલ્યાંકન કરવાનું છે, બરાબર, એને લગતી આમનોંધો કેવી રીતે થશે અને પુનઃ મૂલ્યાંકન ખાતું કેવી રીતે બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આપણે શરૂઆતનો જે પહેલો જો વિડીયો તમને મેં આ ચેપ્ટરનો મોકલ્યો હતો ત્યારે તમને આમનોંધ સહિત બધી માહિતી ત્યાં મોકલેલી હતી. મેં તમને એ પણ કહ્યું હતું કે તમે તૈયાર કરજો આ માહિતી, તો તમને આગળના દાખલાઓમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન એટલે જ્યારે ધંધાની અંદર ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે ઘણી વખત ભાગીદારો ચોપડે દર્શાવેલી જે મિલકતો અને દેવા છે એનું તેઓ ફરી મૂલ્ય આંકે છે અને હાલમાં જે નવી કિંમત હોય એ રકમ તેઓ ચોપડે દર્શાવવા માગતા હોય એને મિલકત દેવાનું પુનઃ મૂલ્યાંકન થયું. અને મિલકતો અને દેવામાં જે કિંમતમાં ફેરફાર થાય છે એ નોંધવા માટે જે ખાતું ખોલવામાં આવે છે એને પુનઃ મૂલ્યાંકન ખાતા તરીકે ઓળખવામાં આવશે. એનું બીજું નામ હતું જેને આપણે કહેતા નફા નુકસાન હવાલા ખાતું. તો એ પુનઃ મૂલ્યાંકનને લગતી આમનોંધો કઈ રીતે લખાય એવો દાખલો આપણને 10મો આપેલો છે. તો એમાં આપેલું છે કે રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે. તારીખ 31/3/17ના રોજનું તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ આપેલું છે. હવે આપણને પાકા સર્વેમાં જે વિગતો આપેલી છે, હવે નીચે તમને એવું કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત પાકા સર્વૈયાની તારીખે એમણે જે બદલાવ કરવા માગ્યો છે એ બદલાવમાં તમે જુઓ તો મિલકત અને દેવાના મૂલ્યમાં કેવો ફેરફાર કર્યો છે એ તમને આપેલું છે. તો ઉપરોક્ત પાકા સર્વૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલી અને ત્રણેય વચ્ચે સરખું કર્યું છે. આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું, જેની માહિતી નીચે પ્રમાણે છે. અહીંયા પહેલું છે જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. જો સુધી વધારવી કે એટલે આપણે 2,50,000 કરવાની. મકાનની કિંમત 50,000થી વધારવી તો 50,000 રૂપિયાનો વધારો કરવાનો. જે જૂનું મૂલ્ય આપ્યું હોય એમાં 50,000 રૂપિયા ઉમેરવાના. યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી. સુધી ઘટાડવી કે એટલે એટલા રાખવાના. હવે યંત્રો જેટલાના તમને આપેલા છે એ બધા પાસે અહીંયા તમારે ટીક કરતું જવાનું. તો તમને એક તો જમીન મકાન ઉપર હવાલો આપ્યો છે, એનું મૂલ્ય 180 ચોપડે આપેલું છે. મકાન એનું 3 લાખ મૂલ્ય આપ્યું છે, એમાં 50,000 વધારવાના છે. જમીનનું મૂલ્ય 2,50,000 સુધી વધારવું કીધું તો 1,80,000માં કેટલા ઉમેરો તો 250 થાય. યંત્રો આપણને 120 આપેલા છે, એના ઉપર આપણને જે માહિતી આપી છે કે યંત્રોનું મૂલ્ય છે એ 80,000 સુધી ઘટાડવું, તો આપણે 80,000 રાખવા પડશે. તો 1,20,000માંથી કેટલા બાદ કરો તો 80,000 વધે, એટલી કિંમત ઘટાડવી પડે. પછી રોકાણો છે એની કિંમતમાં 30% ઘટાડો કરવો, તો રોકાણ પાસે ટીક કરી લેવાનું. તો તમને રોકાણો જે આપેલા છે એમાં 30% ઘટાડો કરવાનો 40,000માંથી. પછી દેવાદારો પર 20% ઘાલખાદ અનામત અને 5% દેવાદાર વટાવ અનામતની શું કરવાની છે જોગવાઈ. તો ઘાલખાદ અનામત 20% અને 5% દેવાદાર વટાવ અનામત, તો દેવાદારો પાસે ટીક કરી લેવાનું.
પછી તમને પાંચમો હવાલો કીધો છે 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવો. તો સ્ટોક જે તમને આખર સ્ટોક આપેલો છે ત્યાં ટીક કરી લેવાનું. પછી છઠ્ઠો હવાલો છે 20,000ના લેણદારને રકમ ચૂકવવાની નથી. તો લેણદારો તમને મૂડી દેવા બાજુ આપેલા હોય તો અહીંયા લેણદારો જે છે ત્યાં ટીક કરવાનું. અને પછી તમને છેલ્લો હવાલો આપેલો છે એમાં તમને બે માહિતી કીધી છે કે 3,000 ચૂકવવાના બાકી ખર્ચા અને 2,000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. બરાબર, તો એ ડાયરેક્ટ હવાલો કરવાનો આપણે. હવે તમને એવું કીધું છે કે ઉપરની માહિતી પરથી પેઢીના ચોપડે આમનોંધ લખી અને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. તો પહેલાં આપણે આમનોંધ લખવી પડશે. બરાબર, તો આમનોંધમાં એક પછી એક જે હવાલામાં વધારાની માહિતી આપી હતી એના આધારે આગળ વધવાનું. તો તમને પહેલા હવાલામાં એવું કીધું હતું કે જમીન મકાનની કિંમત 2,50,000 સુધી વધારવી. તો તમને રકમ રૂપી જે પાકું સરવૈયું આપ્યું છે એમાં જમીન મકાન 1,80,000નું આપેલું છે. અહીંયા જમીન મકાનનું મૂલ્ય કેટલું આપેલું છે તમને? 1,80,000 છે. આપણે એનું મૂલ્ય 2.5 લાખ કરવાનું છે. તો જમીન નામની મિલકતમાં 2.5 લાખ રૂપિયા સુધી આપણે લઈ જવી હોય તો 1,80,000માં તમે કેટલા ઉમેરો તો 2.5 લાખ રૂપિયા થાય? તો 2,50,000માંથી તમે 1,80,000 બાદ કરશો એટલે જમીન નામની મિલકત છે એમાં 70,000નો વધારો થયો કહેવાય. અને મકાનની કિંમત કેટલાથી વધારવાની છે? તો આપણને સ્પષ્ટ કીધું છે 50,000થી વધારવી. તો આ બંને મિલકતમાં વધારો થશે. જમીનમાં 70,000નો વધારો થશે અને મકાનમાં 50,000નો વધારો થશે. તો કોઈ પણ મિલકત આપણી પાસે હોય ધંધામાં અને એનું મૂલ્ય વધે એટલો આપણને લાભ થયો કહેવાય. મિલકતનું મૂલ્ય વધે તો લાભ કહેવાય. તો મેં તમને આમનોંધમાં પણ સમજાવ્યું હતું કે જ્યારે મિલકતનું મૂલ્ય વધે તો પેઢીને લાભ થતો હોય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરવાનું અને જે તે મિલકત ખાતે ઉધારવાનું. એટલે અહીંયા પહેલી આમનોંધ લખાશે જમીન ખાતે ઉધાર 70,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 70,000. એટલે જમીન નામની મિલકતમાં 70,000 વધારો થયો. એ જ રીતે મકાન નામની મિલકતમાં 50,000નો વધારો કરવાનું સ્પષ્ટ કીધું છે. તો એની આમનોંધ બોલાશે મકાન ખાતે ઉધાર 50,000 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 50,000. તો બંને મિલકતમાં વધારો થયો તો બે વખતે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કર્યું અને જે તે મિલકત ખાતું ઉધાર કર્યું. હવે તમે બીજો હવાલો જુઓ. એમાં તમને એવું કીધું છે કે યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી. જો સુધી કે એટલે એટલી રાખવાની. તો હવે આપણે યંત્રોનું મૂલ્ય 80,000 કરવું છે તો અહીંયા જોવાનું યંત્રો તમને આપેલા છે કેટલાના? તો યંત્રો આપણને 1,20,000ના આપેલા છે. હવે એ 1,20,000ના બદલે આપણે અહીં 80,000 કરવા હોય તો 40,000 ઘટાડવા પડશે. તો યંત્રોની કિંમતમાં 40,000નો ઘટાડો થયો. તો યંત્રો એ પણ મિલકત કહેવાય. મિલકતની કિંમતમાં 40,000 ઘટાડો થાય તો પેઢીને નુકસાન ગયું કહેવાય. તો નુકસાન જાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અને જે તે મિલકત ખાતું જમા. તો કઈ મિલકતનું મૂલ્ય ઘટ્યું? યંત્રોનું. તો એની આમનોંધ બોલાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 40,000 તે યંત્રો ખાતે જમા 40,000. પછી તમને ત્રીજા હવાલામાં એવું કીધું છે કે રોકાણોની કિંમત જે છે એમાં 30,000 ઘટાડો કરવો. તો રોકાણો જેટલાના આપેલા હોય એ તમને અહીં આપેલા જ હોય. તો રોકાણો તમને આપેલા છે એનું મૂલ્ય છે 40,000. હવે એના 30%. તો 40,000ના તમે 30% કરશો એટલે 12,000 રૂપિયા રોકાણ નામની મિલકતનું મૂલ્ય ઘટી. તો રોકાણ એ પણ મિલકત છે, એનું મૂલ્ય 12,000 ઘટ્યું. તો ઉપર મુજબ જ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, કારણ કે રોકાણ નામની મિલકતનું મૂલ્ય ઘટે તો નુકસાન જાય અને રોકાણો ખાતે જમા. એટલે આમનોંધ થાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 12,000 તે રોકાણો ખાતે જમા 12,000. હવે તમને
ત્યાર પછીનો ચોથો હવાલો કીધો છે કે દેવાદારો પર 20% ઘાલખાદ અનામત અને 5% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે। તો અહીંયા જોઈ લેવાનું તમને દેવાદારો કેટલાના આપેલા છે। તો મિલકત લેણા બાજુ તમને દેવાદારો 50,000થી આપેલા છે। તો એમાં પહેલાં 20% ઘાલખાદ અનામત રાખવાની છે। તમે 50,000ના 20% કરશો એટલે 10,000 રૂપિયા થશે। ધ્યાન રાખજો, 50,000ના 20% એટલે 10,000। 50,000માંથી 10,000 બાદ કરો એટલે 40,000 વધે। એના તમે 5% કરશો એટલે 2,000 રૂપિયા થાય। એટલે 10,000 રૂપિયા ઘાલખાદ અનામત રાખવી પડશે અને 2,000 દેવાદાર વટાવ અનામત રાખવું પડે। ફરી વખત દેવાદારો આપણને 50,000 આપેલા છે, એના તમે 20% કરશો એટલે 10,000 રૂપિયા ઘાલખાદ અનામત રાખવી પડશે। દેવાદારોમાંથી ઘાલખાદ અનામત 10,000 બાદ કરો એટલે 50,000માંથી 10,000 બાદ કરશો એટલે 40,000 વધશે। એના તમે 5%, 40,000ના 5% વટાવ અનામતની જોગવાઈ, તો 40,000ના 5% કરો એટલે 2,000 થાય। એટલે 10,000 ઘાલખાદ અનામત રાખવી પડશે અને 2,000 દેવાદાર પર વટાવ અનામત રાખવું પડે। તો આ બંને પેઢી માટે નુકસાન કહેવાય। ધ્યાન રાખી લેવાનું, ઘાલખાદ અનામત અને વટાવ અનામત એ બંને પેઢી માટે નુકસાન છે। એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ત્યારે ઉધાર થશે, એટલે ત્યારે આમ નોંધ બોલાશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે ઘાલખાદ અનામત ખાતે જમા। એ રકમ 20% લેખે 10,000 થઈ। હવે 50,000માંથી તમે આ 10,000 બાદ કરશો એટલે દેવાદારો 40,000 વધે। એના 5% કરો એટલે 2,000 રૂપિયા થશે। એ આપણે વટાવ અનામતની જોગવાઈ કરી કહેવાય। તો એની આમ નોંધ બોલાય પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે વટાવ દેવાદાર પર વટાવ અનામત ખાતે જમા, રકમ 2,000। પછી તમને 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવો એવું કીધું છે। તો 15,000ના તમે 20% કરો તો 3,000 રૂપિયા થશે। એટલે સ્ટોકના મૂલ્યમાં 3,000 રૂપિયા ઘટાડો થશે। તો સ્ટોક એ પણ મિલકત કહેવાય। તો મિલકતના મૂલ્યમાં પાછો 3,000 ઘટાડો થયો। ઘટાડો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય। જો મિલકતનું મૂલ્ય 3,000 ઘટ્યું એ આપણા માટે નુકસાન કહેવાય। એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે સ્ટોક ખાતે જમા 3,000। પછી તમને કીધું છે હવાલા નંબર 6માં કે 20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી। જો લેણદાર એ આપણું દેવું કહેવાય। તમને લેણદારો મૂડી દેવા બાજુ આપેલા છે જુઓ, અને હંમેશા હોય જ। તો લેણદારો છે 1,70,000। માની લો કે આપણે કોઈને 1,70,000 ચૂકવવાના છે। હવે એ આપણને એમ કહે કે 1,50,000 આપી દેજો, તો આપણું દેવું 20,000 ઘટી ગયું, એટલો આપણને લાભ થયો કહેવાય। તો દેવામાં ઘટાડો થાય તો લાભ થાય, મિલકતમાં વધારો થાય તો લાભ થાય। ત્યારે હંમેશા પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે। તો અહીંયા આપણે લેણદારોને 20,000 ચૂકવવાના નથી, એટલો આપણને લાભ થયો કહેવાય। ત્યારે પુનઃમૂલ્યાંકન જમા કરવાનું અને જે તે દેવા ખાતે ઉધારવાનું। તો અહીંયા લેણદાર ખાતે ઉધાર થશે 20,000 અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે 20,000। તો દેવામાં ઘટાડો થાય ત્યારે પણ પેઢીને લાભ થાય છે। છેલ્લો હવાલો છે 3,000ના ચૂકવવાના બાકી ખર્ચ। જો ચૂકવવાનો બાકી ખર્ચ એ આપણે આવતા વર્ષે ચૂકવવો પડશે, એ આપણા માટે દેવામાં વધારો સૂચવે છે। કોઈ પણ વ્યક્તિ હોય કે ધંધો હોય, એના ઉપર દેવું વધે એ સારી બાબત કહેવાય નહીં। તો દેવું વધે એટલે પેઢીને નુકસાન જાય। નુકસાન જાય ત્યારે હંમેશા પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને જે આમનોંધ નંબર 9 આપેલી છે એમાં પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરેલું છે અને ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા કર્યું છે। કેટલું? 3,000। પરંતુ એમાં બીજી તમને હવાલાની માહિતી આપેલી છે કે રૂપિયા 2,000 મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે।
તો ચૂકવવાનો બાકી ખર્ચ એ દેવું વધારે એટલે નુકસાન કહેવાય, પણ આવક મળવાની બાકી એ આપણને ભવિષ્યમાં મળશે તો એ લેણામાં વધારો કરે છે. એટલે મિલકત અને લેણા એક બાજુ હોય તો મિલકત કે લેણામાં વધારો થાય એટલે લાભ થયો કહેવાય. ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે અને જે તે લેણું છે મળવાની બાકી આવક એ ઉધાર થશે. તો એની આમનોંધ તમે જોઈ શકો છો, તમને આપેલી છે 10મા નંબરની કે મળવાની બાકી આવક ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. કેટલા? 2000. તો આ રીતે તમે પહેલાં બધા જ જે અહીં હવાલા આપેલા હોય એના આધારે આખી શું લખો? આમનોંધ. તો આની જ આમનોંધ લખવાની આવશે, જે તમને વધારાની માહિતી આપી હોય એની જ. તો આપણે આમનોંધ લખી દીધી. હવે તમને કીધું છે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો. તો જો તમે આમનોંધ સાચી લખી હશે તો એમાં દર વખતે તમે જોઈ શકો છો કે દરેકમાં પુનઃમૂલ્યાંકન કાં જમા થયું હશે કાં ઉધાર થયું હશે. તો જ્યાં જ્યાં પુનઃમૂલ્યાંકન જમા થયું હશે તો એ ખાતામાં રકમ જમા બાજુ લખાશે અને વિગતમાં વિરુદ્ધ ખાતાનું નામ લખાશે. તો તમને પુનઃમૂલ્યાંકન ખાતું જે બનાવીને આપેલું છે એ હવે આપણે જોઈએ. તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે નફા નુકસાન ખાતા જેવું જ બનાવીશું. એમાં તમને કીધેલું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે જમીન ખાતે ઉધાર, પહેલી આમનોંધ તમે એવી લખી હતી, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો આપણે ખતવણી જમા બાજુ કરી અને વિગતમાં કોનું નામ લખ્યું? જમીન ખાતે. એ જ રીતે તમે બીજી આમનોંધ લખી હતી મકાન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો આપણે આ પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું છે તો એની ખતવણી પણ જમા બાજુ આવશે, વિગતમાં મકાનનું નામ લખાય. આવું તમે 11મા ધોરણમાં ખતવણી કરતાં શીખી ગયા, બરાબર. પછી યંત્રોમાં 40,000 ઘટાડો કર્યો હતો ત્યારે તમે ત્રીજી આમનોંધ એવી લખી હતી પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તો ખતવણી ઉધાર બાજુ કરી, વિગતમાં યંત્ર ખાતાનું નામ લખ્યું. પછી તમે જે આમનોંધ લખી હશે એ ઘાલખાદ અનામત અને દેવાદાર વટાવ અનામતની 2 લખી હતી, ચોથી ને 5મી. એમાં પણ તમે 2 વખત પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરેલું છે. તમે આમનોંધમાં જોઈ શકો છો કે આમનોંધ નંબર 4 છે, સોરી, એમાં રોકાણની બાબતનું છે. તો રોકાણમાં પણ તમે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કર્યું છે. 5મામાંય ઉધાર છે, 6મામાંય ઉધાર છે, 7મામાંય ઉધાર છે. તો આ 4 આમનોંધો ઉપરથી આ 12,000, 10,000, 2,000 અને 3,000 એ બધાની ખતવણી પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ થશે. અને જે ખાતા એમાં જમા આપ્યા છે આમનોંધમાં એનું વિગતમાં નામ લખાશે. તો તમે એ 4ની ખતવણી અહીં જોશો તો રોકાણો ખાતે ઉધાર બાજુ 12,000 લખ્યા, ઘાલખાદ અનામત ખાતે, વટાવ અનામત ખાતે 2,000, બરાબર. આ 3 બાબતો એવી હતી. અને સ્ટોક છે એના મૂલ્યમાં ઘટાડો થયો હતો 3,000, ત્યારે પણ પુનઃમૂલ્યાંકન આમનોંધમાં આપણે ઉધારેલું છે. તો આ રીતે મિત્રો થોડો પ્રોબ્લેમ થયો હતો એટલે આપણે ફરી પાછું સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. તો આપણે જે આમનોંધો જોઈ એ આમનોંધ પ્રમાણે તમે જોતા જશો તો આમનોંધમાં જ્યાં પુનઃમૂલ્યાંકન ખાતે રકમ ઉધાર છે તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં ખતવણી ઉધાર બાજુ કરી હતી. હવે તમે 10મી આમનોંધ જોશો તો એમાં પુનઃમૂલ્યાંકન ખાતે જમા છે, તો એની ખતવણી પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ હશે. કઈ બાજુ હશે? જમા બાજુ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પુનઃમૂલ્યાંકન ખાતામાં મળવાની બાકી આવકની ખતવણી જમા સાઈડ છે. તો આ રીતે બધી જ આમનોંધની ખતવણી કર્યા પછી
આપણે ખાતું બંધ કરતા શીખ્યા હતા. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરવાળો વધારે થાય એવું લાગે છે. તો તમે જમા બાજુનો ટોટલ કરશો તો 1,42,000 રૂપિયા થાય છે. આપણે એટલી રકમ ઉધાર બાજુ લખવાની. કઈ બાજુ લખવાની? ઉધાર સાઈડ. તો એટલી જ રકમ તમે ઉધાર બાજુ લખશો, એમાં ઉધાર રકમો બાદ એટલે તફાવત તમને 72,000 રૂપિયા મળશે. એ નફો થયો કહેવાય. એ નફો હંમેશા જૂનું પ્રમાણ એટલે કે તમને રકમમાં શરૂઆતમાં પહેલું પ્રમાણ જે આપ્યું હતું એ પ્રમાણમાં તમે 72,000 રૂપિયાને વહેંચશો. એનો મતલબ થયો કે 2:3:1 એટલે 2 ને 3 5 ને 1 6 એટલે પહેલા ભાગીદારને 2/6 ભાગ મળે એટલે 72,000 ગુણ્યા 2/6 કરશો એટલે રાજેશને 24,000 આવે. પછી 72,000ને 6 વડે ભાગી 3 વડે ગુણશો એટલે બીજા ભાગીદારને 36,000 આવે અને 72,000 ભાગ્યા 6 કરશો એટલે ત્રીજા ભાગીદારને 12,000 આવે. તો આ ત્રણેય વસ્તુની ખતવણી હવે આપણે આમનોંધમાં લખવાની. અહીંયા ખતવણી થઈ ગઈ. તો આ રકમ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખી છે. કઈ બાજુ લખેલી છે? ઉધાર. તો હવે જ્યારે આમનોંધ તમે નફો થાય એની છેલ્લી લખતા શીખવાનું. ત્યારે આપણે આમનોંધ લખાય પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અને ત્રણેય ભાગીદારો વચ્ચે જે નફો વેચ્યો એ ત્રણેયના મૂડી ખાતે જમા થાય. એટલે આમનોંધ થઈ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 72,000. તે રાજેશના મૂડી ખાતે, તે પુષ્પાના મૂડી ખાતે અને તે પ્રતિભાના મૂડી ખાતે. તો આ તે સંપૂર્ણ દાખલાની માહિતી જે તમને આપેલી હોય એ તમે ધ્યાનથી જોશો તો તમને આમનોંધ લખતા આવડશે તો તમે પુનઃ મૂલ્યાંકન ખાતું આસાનીથી બનાવી શકશો. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર હવે પછીના પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે આ 10મો દાખલો અને એને લગતું જે ઉદાહરણ 7મું આપેલું હશે એ ગણવાનો તમે પ્રયત્ન કરજો. ઓકે, બાય.